નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે લોકસભામાં કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. સરકારે આ વખતનું કુલ બજેટ ખર્ચ અંદાજે 53 લાખ કરોડ રૂપિયાની આસપાસનું રાખ્યું છે. આ બજેટમાં ટેક્સ પેયર્સ માટે કેટલીક મહત્વની જાહેરાતો થઈ, પણ સાથે સાથે ઘણા લોકોને થોડી નિરાશા પણ લાગી. આ વિડીયોમાં આપણે સરળ શબ્દોમાં સમજીશું કે બજેટ 2026માં ટેક્સ બાબતે શું બદલાયું, શું નથી બદલાયું અને સામાન્ય કરદાતાને આની સીધી શું અસર પડશે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, હું દર્શિલ અને તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રીએ કહ્યું કે આવકવેરા કાયદો 2025 હવે 1 એપ્રિલ 2026થી લાગુ થઈ જશે. આ નવો કાયદો 6 દાયકા જૂના હાલના આવકવેરા કાયદાનું સ્થાન લેશે. સરકારનું કહેવું છે કે નવો કાયદો વધુ સરળ હશે. આ કાયદાના નિયમો અને ટેક્સ રિટર્ન ફોર્મ પણ ટૂંક સમયમાં નોટિફાઈડ કરાશે. તેથી કરદાતાઓને સમયસર તેની તૈયારી કરવા મળશે. બજેટ 2026માં એક સારી જાહેરાત પણ કરવામાં આવી છે. આઈટીઆર ફાઇલિંગની ડેડલાઇન વધારી દેવામાં આવી છે. અત્યાર સુધી રિટર્ન ભરવાની પ્રક્રિયામાં ઘણા લોકોને સમયની અછત અને ટેકનિકલ મુશ્કેલીઓ પડતી હતી. હવે ડેડલાઇન વધારવાથી નોકરિયાત વર્ગ, નાના વેપારીઓ, સામાન્ય કરદાતાઓ બધાને રાહત મળશે. સરકારનો દાવો છે કે નવા ફોર્મ એ રીતે બનાવાશે કે સામાન્ય નાગરિક પણ કોઈની મદદ વગર રિટર્ન ભરી શકે. ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, પરંતુ બજેટ 2026માં એક મોટો મુદ્દો એવો પણ છે જેને લઈને ઘણા કરદાતાઓ નિરાશ થયા છે. ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કોઈ નવા ડિડક્શનની જાહેરાત નથી. કોઈ ખાસ રિબેટ અથવા રાહત આપવામાં આવી નથી. અર્થાત જે લોકોને આશા હતી કે આ બજેટમાં ઓછો ટેક્સ થશે, તેમને સીધી રાહત મળી નથી. નવા આવકવેરા કાયદામાં એક મહત્વનો ફેરફાર સૂચવાયો છે. જો કોઈ ટેકનિકલ ભૂલ થાય, નાના ટેક્સ સંબંધિત ગુના થાય તો કેદની સજા બદલે નાણાકીય દંડ કરવાનો પ્રસ્તાવ છે. આ નિર્ણયથી સામાન્ય કરદાતાઓને અનાવશ્યક ભયમાંથી રાહત મળશે. બજેટ 2026માં વિદેશ યાત્રા અને પૈસા મોકલવા બાબતે પણ ફેરફાર થયો છે. વિદેશ યાત્રા પર લાગતો ટેક્સ ઘટાડીને 2% કરાયો છે. આ પહેલાં ક્યાંક 5% તો ક્યાંક 20% સુધી ટેક્સ લાગતો હતો. હવે આ ઘટાડાથી વિદેશમાં અભ્યાસ, સારવાર અથવા જરૂરી કામ માટે નાણાં મોકલનારા પરિવારોને રાહત મળશે. આ મામલે સરકાર શું કહે છે? નાણામંત્રીએ સ્પષ્ટ કહ્યું છે કે નવો આવકવેરા કાયદો પ્રત્યક્ષ કર વ્યવસ્થાને સરળ અને પારદર્શક બનાવશે. સરળ નિયમો, સરળ ફોર્મ અને ડિજિટલ પ્રક્રિયા દ્વારા કરદાતાઓને અનુકૂળ વ્યવસ્થા આપવાનો સરકારનો પ્રયાસ છે. આખરે સામાન્ય માણસને આનાથી શું ફાયદો થશે? જો સીધી ભાષામાં સમજીએ તો કાયદો નવો અને સરળ બન્યો છે. રિટર્ન ફાઇલિંગ માટે વધુ સમય મળશે. નાના ગુનાઓમાં જેલનો ભય ઓછો, પરંતુ ટેક્સ સ્લેબમાં કોઈ રાહત નથી. ડિડક્શન અને રિબેટમાં કોઈ મોટી જાહેરાત કરવામાં આવી નથી. એટલે બજેટ 2026માં સરકારે પ્રક્રિયા સરળ બનાવી છે, પરંતુ સામાન્ય ટેક્સ પેયરના કિસ્સાને સૌથી મોટી રાહત હજુ મળી નથી. આગામી સમયમાં નવા નિયમો અને ફોર્મ નોટિફાય થયા બાદ તેની સાચી અસર જોવા મળશે. તો દર્શક મિત્રો, આ જ પ્રકારના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને હા, બજેટના ટેક્સ સ્લેબને લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ જરૂરથી કરજો. નમસ્કાર.